નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન નલિન પટેલનું આજે અવસાન થયું છે. આ દુઃખદ ઘટનાને પગલે વડોદરા વકીલ મંડળ દ્વારા આજે કોર્ટની કાર્યવાહી સ્થગિત રાખવાની વિનંતી કરવામાં આવી હતી. બરોડા બાર એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર શ્રી નલિન પટેલના અવસાનને પગલે વડોદરા વકીલ મંડળના તમામ સભ્યો આજે શોકમાં જોડાશે. વકીલો આજે હોસ્પિટલ તેમજ તેમના નિવાસ સ્થાને જનાર હોવાથી કોર્ટની કોઈ પણ કાર્યવાહીમાં ભાગ લઈ શકે તેમ નથી, જેથી વકીલોની ગેરહાજરીને ધ્યાને રાખી આજે તમામ કેસોના સ્ટેજ યથાવત રાખવામાં આવે તેવી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સહિત તમામ ન્યાયાધીશોને નમ્ર વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ અને જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર દ્વારા સત્તાવાર પત્ર પાઠવીને આજે કોઈ પણ આરોપી સામે વોરંટ ઇસ્યુ ન કરવા કે એક તરફી હુકમ ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.